वडोदरा शहर के अकोटा चौराहे निकट के ये दृश्य है जहां पर एक और की सड़क ढह गई है। बड़ा सा गड्ढा पड़ गया है। इतना बड़ा गड्ढा है कि इसमें कोई बड़ा सा वाहन, ट्रक या ट्रैक्टर समा सकता है। हालांकि 1.5 माह पहले भी यहाँ पर ऐसा ही गड्ढा पड़ा था। उस वक्त तो ये गड्ढा छोटा था, लेकिन अब तो एक और की आधी सड़क ढह गई है। इतने बड़े गड्ढे में अगर कोई गिर जाता, कोई फंस जाता तो फिर उसका जिम्मेदार कौन होता। हालांकि जब 1.5 माह पहले यहाँ पर गड्ढा पड़ा था तब लाखों रुपये खर्च कर यहाँ पर मरम्मत का कार्य करवाया गया था। अब ये कार्य भला किस तरीके से हुआ था कि 1.5 ही माह में यहाँ पर फिर से गड्ढा पड़ गया। कॉन्ट्रैक्टर की ओर से ये कैसा कार्य किया गया है, इस पर अब सब सवाल उठा रहे हैं। इस मामले में आज वहाँ पर सामाजिक कार्यकर चिराग शाह भी पहुँचे थे। उनकी ओर से भी वडोदरा महानगर पालिका और कॉन्ट्रैक्टर की कामगिरी पर कई सवाल उठाए गए थे। हालांकि वहाँ के लोगों में इस मामले को लेकर काफ़ी रोष भी है। જે પ્રકારે હલકી કક્ષાની કામગીરી વીએમસી દ્વારા કરવામાં આવી છે, કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવી છે અને એ કામગીરી કર્યાનું ઇન્સ્પેક્શન કરવામાં નથી આવ્યું, એનો જીવતો જાગતો નમૂનો આપણે અત્યારે જોઈ શકીએ છીએ। અકોટા 4 રસ્તાથી લઈને મુજમવડા સુધીનો આ જે વિસ્તાર છે એમાં આશરે વરસાદ ગયા પછી આશરે 8 થી 9 મોટા મહાકાય ભૂવા પડ્યા હતા। વડોદરામાં જે ભૂવા પડ્યા છે એની અંદર મહાકાય ભૂવાના નામમાં આ રસ્તા ઉપર પડેલા ભૂવાઓ ગણાય અને એના પાછળ કરોડોનો પૈસા ખર્ચાયા અને ભૂવાનું પુરાણ કરવામાં આવ્યું। 1.5 થી 2 મહિના થયા અને ફરી અત્યારે આપ જોઈ શકો છો કે અત્યારે એ જગ્યાએ ફરી ભૂવા પડ્યા છે। મારું એ જ જણાવવાનું છે કે જનતાને પણ મારે એ વિનંતી છે કે આ જગ્યાનો ઉપયોગ કરતાં પહેલાં લાખવાર વિચારજો, કારણ કે ગમે ત્યારે આ જગ્યા બેસી જાય, ગમે ત્યારે તમારા જાનને જોખમ છે। અને ત્યારબાદ સત્તાધીશોને મારે એ નમ્ર વિનંતી છે કે આવા જે ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો છે એમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। જે પ્રકારે પોલીસ દ્વારા ગુનેગારોના વરઘોડા કાઢવામાં આવે છે એ જ પ્રકારે આની ઉપર પણ એનું લાયસન્સ રદ થવું જોઈએ, આની ઉપર એફઆઈઆર થવી જોઈએ અને આ કોન્ટ્રાક્ટરોના ઉપર પણ વરઘોડા આ કોન્ટ્રાક્ટરોના પણ जनता वच्चे वरघोड़ा काढ़वा જોઈએ, જેથી કરીને ફરી આવી હલકી કક્ષાની કામગીરી ના થાય। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।